નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો વડોદરામાંથી આજે એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે મિત્રો। તો આપણે જાણીએ આ ચોંકાવનારી ઘટના શું હતી। તો વડોદરાથી એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। માત્ર 7 વર્ષના એક બાળકનું એક લક્ઝરી બસના ઓટોમેટિક હાઇડ્રોલિક ડોરમાં ગરદન ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે બાળક આ બસ સુધી કેવી રીતે પહોંચ્યું અને સીસીટીવીમાં આ ઘટનાની આસપાસના લગભગ 15 મિનિટના ફૂટેજ કેમ નથી। ચાલો આખી ઘટના સરળ ભાષામાં સમજીએ। મળતી માહિતી પ્રમાણે આ ઘટના વડોદરાના સૂર્યનગર તરસાલી બાયપાસ નજીકની એક બસ રિપેર ફેસિલિટીમાં બની હતી। અહીં એક લક્ઝરી બસ રિપેર માટે ઊભી હતી। આ દરમિયાન 7 વર્ષનો બાળક દિવ્યેશ ઘરની બહાર ગયો હતો અને પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તે પ્રસાદ લેવા જવાનું કહી ઘરની બહાર નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી। શોધખોળ દરમિયાન બાળક આ રિપેર ફેસિલિટીમાં ઊભેલી બસ પાસે મળ્યો। પોલીસના પ્રાથમિક તપાસ મુજબ બાળકનો ગળો એ બસના ઓટોમેટિક હાઇડ્રોલિક ડોરમાં ફસાઈ ગયો હતો। બાળકને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। આ ઘટના બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી। સીસીટીવીમાં ઘટનાના પહેલા અને પછીના કેટલાક દ્રશ્યો મળ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઘટનાની આસપાસના લગભગ 15 મિનિટનો ફૂટેજ ઉપલબ્ધ નથી। હવે આ ફૂટેજ કેમ ઉપલબ્ધ નથી? આ અંગે ગેરેજ તરફથી વીજળી જતી રહેવી અને ટેકનિકલ પ્રોબ્લેમને કારણે તેવી વાત સામે આવી રહી છે, પરંતુ આ પોલીસ બાબતની ઘણી તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાને દરેક શક્ય એંગલથી તપાસવામાં આવી રહી છે। પોલીસ બસના હાઇડ્રોલિક ડોરની મેકેનિઝમ અને બસની ટેકનિકલ કન્ડિશન તથા સીસીટીવી સિસ્ટમ અને આસપાસના લોકોના નિવેદનો પણ તપાસી રહી છે। હાલની પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનાને અકસ્માત તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા હજુ તપાસ ચાલુ છે। એટલે સીસીટીવીનો જે ભાગ મિસિંગ છે તેના આધારે કોઈપણ પ્રકારનું અનુમાન લગાવવું હાલમાં યોગ્ય બની શકે નહીં। આ ઘટનામાંથી એક ખૂબ જ મહત્ત્વની વાત આપણે સૌએ સમજવાની જરૂર છે। ઓટોમેટિક અને હાઇડ્રોલિક ડોરવાળી બસ, ગેરેજમાં ઊભેલું વ્હીકલ અથવા કોઈપણ ભારે મશીન બાળકો માટે જોખમી બની શકે છે। બાળકો ઘણીવાર ક્યુરિયોસિટીના કારણે વાહનની અંદર કે આસપાસ પહોંચી જાય છે, એટલે આવી જગ્યાએ બાળકોને એકલા ન જવા દેવા અને વાહનના દરવાજા કે મશીનરી સાથે રમવા ન દેવા। ખાસ કરીને હાઇડ્રોલિક અથવા ઓટોમેટિક ડોર બહારથી સામાન્ય દરવાજા જેવું લાગે છે, પરંતુ તેમાં મેકેનિકલ પ્રેશર અને મૂવમેન્ટ હોય છે, એટલે તેને હાથથી ખોલવાનો કે તેની સાથે રમવાનો પ્રયાસ કરવો એ જોખમી બની શકે છે। તો મિત્રો, આ ઘટના એ માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ દરેક માતા પિતા માટે એક દુઃખદ ચેતવણી છે। બાળકોને વ્હીકલ રિપેર એરિયાઝ અને ગેરેજ અને હેવી મશીનરીથી હંમેશા દૂર રાખવા જોઈએ। વડોદરાની આ ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને સીસીટીવીના મિસિંગ ભાગ સહિત ઘટનાની સંપૂર્ણ હકીકત શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જ્યારે તપાસમાંથી વધુ માહિતી સામે આવશે ત્યારે આ ઘટનાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે। તો મિત્રો, આવી દુઃખદ ઘટના કોઈપણ પરિવાર સાથે ફરી ન બને એ માટે આપણે સૌએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। જો તમારા વિસ્તારમાં પણ બાળકો રિપેર ગેરેજ અથવા ભારે વાહનોની આસપાસ રમતા હોય તો તેમને જરૂર સમજાવજો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો। અને આવી જ ગુજરાતની તાજી અને મહત્ત્વની માહિતી સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો ઉપયોગી લાગ્યો તો લાઇક કરજો। મળીશું આવી જ એક નવી અપડેટ માટે। ત્યાર સુધી વંદે માતરમ, જય ભારત।